हाय फ्रेंड्स, हाउ आर यू फ्रेंड्स? आज આપણે શીખીશું ક્વેશ્ચન નંબર 13 રાઇટ મિસિંગ નંબર. ફ્રેન્ડ્સ પહેલા તો શું કરી લઈશું? ડેટ, ડે, નેમ એન્ડ રોલ નંબર. ફ્રેન્ડ્સ તમને અહીં આપેલું છે રાઇટ. રાઇટ એટલે લખો, મિસિંગ એટલે કે ખૂટતું, નંબર એટલે કે સંખ્યા, ખૂટતી સંખ્યા લખો. ફ્રેન્ડ્સ તમને અહીં આપેલું છે, તમે જોઈ શકો છો, તમને અહીં અમુક સંખ્યા આપેલી છે, વચ્ચે વચ્ચે અમુક સંખ્યા ખૂટે છે. તો ફ્રેન્ડ્સ આપણે તેને જોઈએ. અહીં કેટલા આપેલા છે ફ્રેન્ડ્સ? 142, પછી છે 143. ફ્રેન્ડ્સ 43 પછી કેટલા આવે છે? 100, હા 2 ચોગડા 44. પછી ફ્રેન્ડ્સ 44 પછી કેટલા આવે છે? 45. 145 પછી 45 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? 146. 46 પછી કેટલા આવે ફ્રેન્ડ્સ? 147. 47 પછી 48. 48 તો આપેલા જ છે. 48 પછી 49. ફ્રેન્ડ્સ 49 પછી લાસ્ટમાં કેટલા આવે? 150 એટલે કે પાછળે મીંડે 50. ફ્રેન્ડ્સ પછી તમને અહીં આપેલું છે 271. ફ્રેન્ડ્સ આપેલા છે, આગળના બે નથી આપેલા, તમારે લખવાના છે. ડાયરેક્ટ કેટલા આપેલા છે? 274. તો 271 અને 274 વચ્ચે ફ્રેન્ડ્સ કેટલા આવે? તો જોઈએ. 271 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? 72 એટલે કે 272. પછી આવે 272 પછી 73 એટલે કે 273. 274, 275, 276, 277, 278. ફ્રેન્ડ્સ પછી આપણને અહીં આપેલું છે 603. 3 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? 604, 605, 606, 607 તો આપેલા છે. 608 પણ આપેલા છે. 8 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? 9. 609 અને 609 પછી ફ્રેન્ડ્સ છેલ્લે કેટલા આવે છે? હા કેટલા આવે ફ્રેન્ડ્સ આપણે ત્યાં? 610. ફ્રેન્ડ્સ પછી આપણને અહીં આપેલું છે 991. તો ફ્રેન્ડ્સ આપણે 91 વાળી લાઈન યાદ રાખી. 9 તો આગળ બધામાં સેમ આવે છે, પહેલો અંક એટલે કે 100 નો અંક છે, બધામાં સેમ છે. આપણે કયો જોવાનો છે? 91 વાળી લાઈન. 91 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? હા 92. તો 9 ના તો 9, 91 પછી 92 કેમ લખાય ફ્રેન્ડ્સ? 9 ને બગડે 92. 992. ફ્રેન્ડ્સ પછી હજી એક અંક નથી આપેલો એટલે કે પહેલા તો આપણે શું લખી દઈશું? 9 ના 9, 92 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે? હા 9 ને તગડે 93. પછી ફ્રેન્ડ્સ તમે જોયું 994 તમને આપેલા છે, પછી તમને આપેલા નથી તો તમારે ત્યાં આગળ જ વધારવાના છે. 94, 95, 96, 97, લાસ્ટમાં 98 સુધી એ જ રીતે આગળ ચાલવાનું છે. ફ્રેન્ડ્સ પછી તમે જોયું 388, 2 આઠડા 88. પછી છે 87. ફ્રેન્ડ્સ પાછળ તેમાં ઘટે છે, તો ઘટે છે ત્યારે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે? હા એની આગળની સંખ્યા લખવાની છે. ફ્રેન્ડ્સ 87 ની આગળની લખવાની છે. 87 આગળ ફ્રેન્ડ્સ કેટલા આવે? હા 87 ની પહેલા આવે છે 86. 86 કેમ થશે ફ્રેન્ડ્સ? આઠડે છગડે. તો અહીંયા લખીશું 3 ના 3, પહેલો 100 નો અંક તો બધામાં સેમ છે, પાછળનો જ ચેન્જ કરવાનો છે. તો કેટલા આવશે? 386, પછી 385, 384, 383, 382, 381. ફ્રેન્ડ્સ પછી આપણને આપેલું છે અહીંયા પણ ફ્રેન્ડ્સ ઘટે છે તો એને પણ તમારે એ જ રીતે લખવાનું છે. ફ્રેન્ડ્સ પછી અહીંયા પણ 379. તો પહેલા કેટલા આવશે? 378, 377. એ જ રીતે તમારે આગળ ઘટાડતું જવાનું છે. ફ્રેન્ડ્સ પછી અહીંયા છે 520. પછી તમે જોયું ફ્રેન્ડ્સ પાછળ 516, 515, 513 આપેલા છે. તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા ઘટે છે એટલે તમારે એક એક ઘટાડવાના એટલે કે પાછા લેવાના છે, રિવર્સમાં ચાલવાનું છે. તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમને જ્યારે મિસિંગ નંબર આપેલા છે એટલે તમારે લખવાના છે. ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 40. ascending order. ફ્રેન્ડ્સ ઓર્ડર એટલે કે ક્રમ. કયો ક્રમ? ascending. ascending એટલે કે ચડતો, ચડતા ક્રમમાં ગોઠવો. ફ્રેન્ડ્સ ascending એટલે ચડતો, ઓર્ડર એટલે કે ક્રમ, ચડતા ક્રમમાં ગોઠવો. તો ફ્રેન્ડ્સ આપણે ચડીએ છીએ તે આપણે કેવી રીતે ચડીએ? સૌથી નાનું હોય ત્યાંથી ચડીએ. નાનું, પછી એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એ રીતે આપણે નાનાથી લઈને આપણે ઉપર સીડી ચડીએ છીએ. તો હા ફ્રેન્ડ્સ આપણને અહીં આપેલું છે ascending order. સામે તમને 3 બોક્સ આપેલા છે, 3 સંખ્યા અહીંયા સામે આપેલી છે. તો ફ્રેન્ડ્સ આપણે પહેલી શું છે? 568, 856, 658 and 613.
85। ફ્રેન્ડ્સ તમારે આને કેમાં લખવાની છે? અસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં. ફ્રેન્ડ્સ આપણને તો યાદ જ છે કે ચડતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા આવે છે? નાની સંખ્યા. ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે? નાની સંખ્યા. તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે આપણને 3 અંકની સંખ્યા આપેલી છે ત્યારે આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકશું કે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો ફ્રેન્ડ્સ આપણે તેને એકદમ ઈઝી માસ્ટર કી જોઈએ. ફ્રેન્ડ્સ તમને અહીંયા 3 અંકની 4 સંખ્યા આપેલી છે, એને તમે કઈ રીતે જોઈ શકશો? ફ્રેન્ડ્સ પહેલા તો પહેલી સંખ્યા હોય તેની નીચે આપણે શું કરી લઈશું? અંડરલાઈન કરી લઈશું, જેથી આપણને ખ્યાલ આવે કે કઈ સંખ્યા સૌથી નાની છે. તો ફ્રેન્ડ્સ 5, 8 અને 2 વાર 6 આપેલા છે. ફ્રેન્ડ્સ સૌથી નાની હોય તે સૌથી પહેલા આવે. તો 5, 8 અને 6 માં સૌથી નાના કયા કહેવાશે? ફ્રેન્ડ્સ હા, 5 નાના કહેવાશે. તો 5 વાળી સંખ્યા ક્યાં લખી દઈશું ફ્રેન્ડ્સ આપણે? પહેલા. ફ્રેન્ડ્સ પછી આ જે 3 સંખ્યા બાકી રહી છે, 3 સંખ્યા કઈ છે? એની પહેલી જો તો ફ્રેન્ડ્સ 8, 6 અને 6. ફ્રેન્ડ્સ 8 નાના કે 6 નાના? 6 નાના. તો આપણે ફ્રેન્ડ્સ તમે જોયું કે 6 વાળી 2 સંખ્યા આપેલી છે. જ્યારે તમને 6 વાળી 2 સંખ્યા આપેલી હોય અને બંને સંખ્યાનો પહેલો અંક સમાન હોય ત્યારે તમારે કયો અંક જોવાનો? એના પછીનો એટલે કે દશકનો અંક જોવાનો. આમાં કેટલા છે ફ્રેન્ડ્સ? 5 અને આમાં કેટલા છે? 8. તો 5 અને 8 માં નાના કયા કહેવાય ફ્રેન્ડ્સ? 5. તો જે આ 5 વાળી સંખ્યા છે એ પહેલા આવશે અને આ 8 વાળી છે એ ક્યાં આવશે? પછી. ફ્રેન્ડ્સ હવે તો તમને ખબર પડી જાય કે કઈ સંખ્યા બાકી છે? તો સૌથી છેલ્લી એટલે કે 8 વાળી સંખ્યા. ફ્રેન્ડ્સ એ જ રીતે તમને અહીં આગળ આપેલું છે. ફ્રેન્ડ્સ સેકન્ડ નંબરનો આપણે સેલ્ફ કરીશું. આપણને થર્ડ નંબરમાં આપેલું છે ફ્રેન્ડ્સ 630, 980, 110, 890. ફ્રેન્ડ્સ હવે આપણને જ્યારે 3 અંકની સંખ્યા આપી છે ત્યારે તમારે એને અસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાની હોય. ચડતા ક્રમમાં કઈ સંખ્યા પહેલા આવે? નાની. તો આપણી માસ્ટર કી મુજબ પહેલી સંખ્યાના અંક નીચે શું કરી દેવાની? પહેલા અંક નીચે અંડરલાઈન. પછી જોવાનું કે આમાંથી નાની કઈ છે? 6 નાના, 9 નાના, 1 નાના કે 8 નાના? સૌથી નાના કયા છે ફ્રેન્ડ્સ? હા, 1. તો આપણે 1 વાળી સંખ્યાને પહેલા લખી દઈશું. હવે એ સંખ્યા સિવાયની સંખ્યા જોવાની આપણે. પછી કયા છે? 6, 9 અને 8. એ ત્રણમાંથી કયા નાના કહેવાશે? 6. તો 6 ને લખીશું પછી. ફ્રેન્ડ્સ હવે તો બે જ સંખ્યા રહે, એમાં તો તમને ઈઝીલી ખબર પડી જશે કે સૌથી નાની કઈ છે? 9 કે 8? હા, 8. તો આપણે પહેલા લખી દઈશું. 8 વાળી લાસ્ટ કઈ બાકી છે ફ્રેન્ડ્સ? 9 વાળી સંખ્યા તો લાસ્ટમાં આવી જશે. તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમને જ્યારે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું કહે છે ત્યારે સૌપ્રથમ નાની સંખ્યા હોય તે પહેલા આવે. ફ્રેન્ડ્સ અસેન્ડિંગ એટલે કે ચડતો ક્રમ. ફ્રેન્ડ્સ પછી આપણને આગળ આપેલું છે ક્વેશ્ચન નંબર 50 ડિસેન્ડિંગ ઓર્ડર. ફ્રેન્ડ્સ ઓર્ડર એટલે કે ક્રમ એન્ડ ડિસેન્ડિંગ એટલે કે ઉતરતો ક્રમ. ફ્રેન્ડ્સ આપણે જ્યારે કોઈ ક્યાંય આપણે ચડીએ છીએ, જ્યારે આપણે ચડી જાય છે પછી આપણે જ્યારે નીચે ઉતરવાનું હોય છે ત્યારે આપણે ચડ્યા હોય છે તે જગ્યા કેવી હોય છે? સૌથી મોટી એટલે કે ઉપર એટલે કે મોટી જગ્યા હોય છે. તે આપણે ઉતરતી વખતે કઈ સંખ્યા આવે છે? સૌથી મોટી સંખ્યા. તો આપણે શું યાદ રાખીશું? અસેન્ડિંગ ઓર્ડરમાં સૌથી નાની સંખ્યા પહેલા આવે, ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવે. તો ફ્રેન્ડ્સ આપણે ડિસેન્ડિંગ ઓર્ડર જોઈશું. ફ્રેન્ડ્સ આપણને અહીંયા 3 બોક્સમાં 3 અલગ અલગ સંખ્યા આપેલી છે. સામે તમારે તેના આન્સર લખવા માટે પણ બોક્સ આપેલું છે. તો ફ્રેન્ડ્સ આપણે ડિસેન્ડિંગ ઓર્ડર જોઈએ. ડિસેન્ડિંગ એટલે કે ઉતરતો ક્રમ. 520, 205, પછી છે 619, પછી છે 890. ફ્રેન્ડ્સ હવે આને તમારે કેમાં ગોઠવવાની છે? ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ઉતરતા ક્રમમાં. તો આપણી માસ્ટર કી યાદ રાખી લઈશું. અસેન્ડિંગ ઓર્ડરમાં નાની સંખ્યા, ડિસેન્ડિંગ ઓર્ડરમાં મોટી સંખ્યા. તો આપણે ડિસેન્ડિંગમાં ગોઠવવાનું છે. તો પહેલી સંખ્યા કેવી આવશે? મોટી. તો આપણે પહેલા તો કેમ જોઈશું? સૌથી પહેલી સંખ્યા નીચે આપણી શું કરી દઈશું? અંડરલાઈન, જેથી કરીને આપણને ખબર પડી શકે જલ્દીથી કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે. તો ફ્રેન્ડ્સ કઈ છે મોટી? 5, 2, 6 કે 8? આ ચારમાંથી કઈ સંખ્યા મોટી છે? હા, કઈ? 8 વાળી. તો 8 વાળી મોટી છે, તેને લખી દઈશું પહેલા. ફ્રેન્ડ્સ હવે બાકીની જે 3 છે એની આપણે પહેલી સંખ્યા જોઈએ. 5, 2 કે 6? ફ્રેન્ડ્સ તેમાંથી કઈ મોટી કહેવાશે? કઈ છે? 6. તો 6 વાળી સંખ્યા લખી દઈશું આપણે. પછી ફ્રેન્ડ્સ બે જ સંખ્યા બાકી રહી તો તમને ઝડપથી ખબર પડી જશે 5 મોટા કે 2 મોટા? 5 મોટા. તો 5 વાળી સંખ્યાને પહેલા લખી દઈશું.
પછી ફ્રેન્ડ્સ કઈ સંખ્યા બાકી છે? હા, સૌથી એક જ બાકી છે, 2 વાળી, તો એને પણ લખી દઈશું ફ્રેન્ડ્સ. પછી એ જ રીતે આપણે આગળનું જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા કેટલા આપેલા છે આપણને? 743, 794, 947, 974. ફ્રેન્ડ્સ આને તમારે કેમાં ગોઠવવાનું છે? ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા આવશે ફ્રેન્ડ્સ? પહેલા મોટી સંખ્યા. તો પહેલા તો આપણે શું જોઈશું? પહેલી સંખ્યા નીચે અંડરલાઈન કરી દઈશું. જ્યારે ફ્રેન્ડ્સ તમે જોયું બંને સંખ્યામાં પહેલી બંને 2 વાર આવે છે. જ્યારે બંને સંખ્યામાં પહેલી સંખ્યા સરખી હોય ત્યારે તમારે કઈ સંખ્યા જોવાની? એના પછીની એટલે કે વચ્ચેની સંખ્યા જોવાની, દશકના સ્થાનની સંખ્યા. તો ફ્રેન્ડ્સ દશકના સ્થાનની સંખ્યાને આપણે નજરમાં લઈશું. ફ્રેન્ડ્સ દશકના સ્થાનની સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? પહેલા તો આપણે 9 વાળી જોઈશું ફ્રેન્ડ્સ. 9 મોટા છે 7 કરતા, તો 9 વાળીમાં એકમાં છે 4 અને એકમાં છે 7. તો ફ્રેન્ડ્સ 4 મોટા કે 7 મોટા? 7 મોટા. તો પહેલા તો 7 વાળી સંખ્યા લખીશું અને પછી જે 4 વાળી છે એ લખીશું. ફ્રેન્ડ્સ હવે કઈ બાકી રહી? 7 વાળી. એમાં પણ આપણે વચ્ચેની જોઈશું. 9 મોટા કે 4 મોટા? હા, 9 મોટા. તો 9 વાળી પહેલા લખીશું અને 4 વાળી પછી લખીશું. તો ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના રહેશે. ફ્રેન્ડ્સ સિમ્પલ આપણે યાદ રાખીશું. અસેન્ડિંગમાં નાની સંખ્યા અને ડિસેન્ડિંગમાં મોટી સંખ્યા. ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 60. fill in the blanks. fill એટલે કે પૂરો, blanks એટલે કે ખાલી જગ્યા. ખાલી જગ્યા પૂરો. ફ્રેન્ડ્સ આપણને અહીંયા ખાલી જગ્યામાં આપેલું છે 375 બરાબર ખાલી જગ્યા દશક પ્લસ ખાલી જગ્યા એકમ. તો ફ્રેન્ડ્સ તમને 3 અંકની એક સંખ્યા આપેલી છે, એને તમારે એકમ દશકના ભાગની મુજબ અલગ અલગ પાડવાની છે. તો ફ્રેન્ડ્સ સાવ ઈઝી છે, તો આપણે એને પણ જોઈ લઈશું. ફ્રેન્ડ્સ કઈ સંખ્યા છે? 375 બરાબર ખાલી જગ્યા દશક પ્લસ ખાલી જગ્યા એકમ. ફ્રેન્ડ્સ 375 કીધું છે, તો 3 અંકની જ્યારે સંખ્યા આપે છે ત્યારે તમને ખાસ ફ્રેન્ડ્સ ખબર હોવી જોઈએ કે આમાંથી એકમ કયો છે, દશક કયો છે અને સો કયો છે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા હું શીખવાડું છું એકમ દશક કયો કહેવાશે. ફ્રેન્ડ્સ આ તમને એક સંખ્યા આપેલી છે. ફ્રેન્ડ્સ તો એકમ કયો કહેવાશે? સૌથી છેલ્લી જે સંખ્યા છે 5, સૌથી છેલ્લી સંખ્યા હોય ફ્રેન્ડ્સ તેને શું કહેવાશે? ઓલવેઝ એકમ. પછી એની આગળ જે સંખ્યા હોય છે તેને કહેવાય છે દશક અને સૌથી એની આગળની હોય તેને કહેવાય છે સો. છેલ્લી હોય તેને એકમ અને તેની આગળ હોય તેને દશક. ફ્રેન્ડ્સ એકમની સંખ્યા કઈ છે? અહીંયા 375 માં સૌથી છેલ્લી કઈ છે? 5. તો એકમ કઈ કહેવાશે? 5. અને દશક કઈ કહેવાશે ફ્રેન્ડ્સ? જે આગળની બે સંખ્યા છે એ કઈ છે? 37. તો ફ્રેન્ડ્સ એ જ રીતે તમારે આગળની બધી જ સેલ્ફ કરવાની રહેશે. ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમને ફ્રેન્ડ્સ આપેલું છે 186 બરાબર ખાલી જગ્યા 100 ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ. ફ્રેન્ડ્સ હવે તમારે આને મેં તમને ઉપર સમજાવ્યું કે એકમ દશક સો તમે કઈ રીતે અલગ પાડી શકો છો. તો ફ્રેન્ડ્સ તમારે હવે એકમ દશક સો ને કઈ રીતે અલગ પાડી શકાય એ જોઈએ. ફ્રેન્ડ્સ તો આપણે એકમ કયો કહેવાશે? હા, સૌથી લાસ્ટ જે સંખ્યા છે તે એકમ. લાસ્ટ કઈ છે ફ્રેન્ડ્સ? 6. તો એને ક્યાં લખીશું? એકમના ખાનામાં. ફ્રેન્ડ્સ પછી એકમની આગળની સંખ્યા કઈ કહેવાશે? દશક. એટલે કે દશક કઈ કહેવાશે? 6 ની આગળ કેટલા છે ફ્રેન્ડ્સ? 8. તો 8 ક્યાં આવશે? દશકની આગળની ખાલી જગ્યામાં એટલે કે અહીંયા આવશે. ફ્રેન્ડ્સ પછી છે 100. તો 100 કઈ કહેવાશે? સૌથી પહેલી જે સંખ્યા છે કઈ છે ફ્રેન્ડ્સ? 1. તો 1 ને ક્યાં લખવાનું છે? 100 ની આગળ જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાની છે. ફ્રેન્ડ્સ પછી આપણને આગળ આપેલું છે. હા ફ્રેન્ડ્સ હવે તમને કઈ રીતે પૂછેલું છે? હવે તમને એકમ દશકમાં પૂછેલું છે, તમારે એને કેમાં લખવાનું છે? એક આખી સંખ્યાના રૂપમાં લખવાનું છે. ઉપર તમને સંખ્યા આપેલી હતી, તમારે એને એકમ દશકના સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે એ પણ જોઈ લઈએ શું પૂછેલું છે ફ્રેન્ડ્સ. 7 નંબરનું 14 દશક 5 એકમ. ફ્રેન્ડ્સ 14 દશક પ્લસ 5 એકમ. તો એને તમે કઈ રીતે લખી શકો છો? ફ્રેન્ડ્સ સાવ ઈઝી છે. આની ઈઝી ટ્રીક કઈ છે ફ્રેન્ડ્સ? તમને પહેલા અહીં કેટલા આપેલા છે? 14. પછી પાછળ એકમમાં કેટલા આપેલા છે? 5. ત્રણેય સંખ્યા ઉપાડીને એ જ સ્થાન મુજબ 35 તો 35 અને પાછળ 1 તો 351. સાવ ઈઝી ટ્રીક છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ હવે આપણને આગળ આપેલું છે ક્વેશ્ચન નંબર 70. ડુ એઝ ડિરેક્શન. ડુ એટલે કરો, એઝ એટલે પ્રમાણે,
ડિરેક્શન એટલે કે કયા મુજબ કરો. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા પૂછેલું છે રાઇટ ઓડ ડિજિટ. ફ્રેન્ડ્સ ઓડ એટલે એકી, ઓડ એટલે એકી, એકી એટલે ઓડ, ઓડ એટલે એકી. ફ્રેન્ડ્સ ઓડ એટલે શું કહેવાશે? એકી. ડિજિટ એટલે કે સંખ્યા, એકી સંખ્યા. ઓડ ડિજિટ એટલે કે એકી સંખ્યા. બિટવીન એટલે કે વચ્ચેની. કોની વચ્ચેની કીધી છે આપણને? 16 થી 31. ફ્રેન્ડ્સ 16 થી 31 વચ્ચેની તમારે જે એકી સંખ્યા આવે છે એ લખવાની છે. તો ફ્રેન્ડ્સ પહેલા તો આપણે જોઈએ 16 થી 31 વચ્ચેની. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 16 થી 30 વચ્ચેની બિટવીન એટલે કે વચ્ચેની સંખ્યા તમને કીધી છે. કઈ લખવાની છે? ઓડ એટલે કે એકી. તો ફ્રેન્ડ્સ આપણે એને લખી લઈએ પહેલા તો. શું કીધું છે ફ્રેન્ડ્સ? 16 થી 30 વચ્ચેની એકી સંખ્યા. તો ફ્રેન્ડ્સ એકી સંખ્યા કઈ કહેવાશે? એકી જ લખવાની છે આપણે ફ્રેન્ડ્સ. એટલે એકી સંખ્યા કઈ કહેવાશે? ફ્રેન્ડ્સ પહેલા તો આપણે એના માટે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10. ફ્રેન્ડ્સ એક કેવી કહેવાશે? એકી સંખ્યા. 1 થી ચાલુ થાય એટલે કે 1 એકી, 2 બેકી, તો 3 એકી, 4 બેકી, 5 એકી, 6 બેકી, 7 એકી, 8 બેકી, 9 એકી, તો 10 ફ્રેન્ડ્સ કઈ થશે? બેકી. ફ્રેન્ડ્સ આપણને સ્ટાર્ટ ક્યાંથી કરવાનું કીધું છે? 16 થી. ફ્રેન્ડ્સ 6 બેકી થશે તો 6 એટલે કે અહીંયા 1 12 13 14 15 16. તો ફ્રેન્ડ્સ 16 એ કઈ થશે? બેકી સંખ્યા. એટલે અહીંયા લખીશું પહેલા તો 16 બેકી, તો 17 કેવી થશે ફ્રેન્ડ્સ? એકી. પછી 18 બેકી, તો 19 એકી. પછી 20 બેકી, તો 21 એકી. પછી 22 બેકી, તો 23 કેવી થશે ફ્રેન્ડ્સ? એકી. પછી બેકી, પછી એકી, પછી અહીંયા આવશે બેકી, પછી અહીંયા આવશે એકી, પછી અહીંયા આવશે બેકી, એકી અને બેકી. તો ફ્રેન્ડ્સ તમને શું કીધું છે? રાઇટ ઓડ ડિજિટ બિટવીન 16 થી 30 ની વચ્ચે જે એકી. ઓડ એટલે ફ્રેન્ડ્સ એકી, એકી એટલે ઓડ. 16 થી 30 વચ્ચે આવતી એકી સંખ્યાઓ લખો. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ લઈએ 16 થી 30 વચ્ચે કઈ કઈ એકી સંખ્યા છે. તો 17 તો બેકી છે એટલે કઈ પહેલા તો આવશે? 16 બેકી છે એટલે કઈ સંખ્યા? 17, પછી 19, 21, 23, 25, 27 અને 29. આટલી સંખ્યા કઈ છે ફ્રેન્ડ્સ? એકી સંખ્યા. પછી ફ્રેન્ડ્સ તમને આગળ પૂછેલું છે ફ્રેન્ડ્સ તમને આગળ શું પૂછેલું છે? હા, રાઇટ ઇવન ડિજિટ બિટવીન 25 to 41. ફ્રેન્ડ્સ ઓડ એટલે એકી અને ઇવન એટલે બેકી. ફ્રેન્ડ્સ સાવ ઈઝી છે, આપણે યાદ રાખી લઈશું. ઓડ એટલે એકી, ઇવન એટલે બેકી. ઓડ એટલે એકી, ઇવન એટલે બેકી. બિટવીન એટલે કે વચ્ચે. 25 થી 41 વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો. તો ફ્રેન્ડ્સ 25 થી 41 વચ્ચેની કીધી છે. તો ફ્રેન્ડ્સ આપણે 25 કઈ સંખ્યા કહેવાશે? 25 કહેવાશે એકી સંખ્યા. તો આપણે 25 છે એકી અને આપણે લખવાની છે ક્યાંથી? બેકી સંખ્યાથી. તો 25 થી લખવાની આવશે નહીં. 26 થી લખવા 26 આવશે, પછી 27 આવશે નહીં. તો કઈ કઈ આવશે ફ્રેન્ડ્સ? આપણે કઈ કઈ આવશે ફ્રેન્ડ્સ? આપણે આવશે 26, પછી 27 નહીં આવે. કઈ આવશે ફ્રેન્ડ્સ? 28, પછી કઈ આવશે ડાયરેક્ટ? 30, પછી 31 નહીં આવે. 32, પછી આવશે 34, પછી આવશે 36, પછી આવશે 38, પછી 40, 41 સુધી લખવાની છે. તો આપણે 41 તો એકી સંખ્યા થઈ જશે એટલે ક્યાં સુધી આવશે ફ્રેન્ડ્સ? ખાલી 40 સુધી. પછી આપણે ફ્રેન્ડ્સ પૂછેલું છે આગળ રાઇટ ઓડ ડિજિટ બિટવીન 408 થી 420. તો ફ્રેન્ડ્સ 8 છે એ કઈ સંખ્યા થશે? 8 છે એ થશે 8 થશે બેકી સંખ્યા. તો આપણે 408 થી ક્યાંથી લખવાની છે? ઓડ એટલે એકી સંખ્યાથી લખવાની છે. એટલે 408 કઈ સંખ્યા થશે ફ્રેન્ડ્સ? પહેલા તો બેકી સંખ્યા એટલે આપણે ક્યાંથી લખવાનું છે? 409 થી. તો 409 કઈ થશે? 409, પછી સીધા 411, પછી છે 413, પછી આવશે 415, પછી આવશે 417, પછી આવશે 419.
ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે લખવાની છે રાઇટ ઇવન ડિજિટ બિટવીન 665 થી 681. ફ્રેન્ડ્સ 65 કેટલા થશે? 65 થશે એકી સંખ્યા અને આપણે કઈ દીધી છે બેકી, એટલે 65 તો ફ્રેન્ડ્સ આવશે નહીં. 65 પછી ફ્રેન્ડ્સ કેટલા આવે છે 66, તો આપણે લખીશું 466 થી ક્યાં સુધીની ફ્રેન્ડ્સ 665, તો એ તો ફ્રેન્ડ્સ એકી છે એટલે એ તો આવશે નહીં, એટલે 666 668. ફ્રેન્ડ્સ પછી કઈ આવશે 670 672 674 676 678 680 અને 681 ફ્રેન્ડ્સ કઈ થઈ જશે એકી થઈ જશે, એટલે એ લખવાની આવશે નહીં. સો ફ્રેન્ડ્સ ઓડ એટલે એકી એન્ડ ઇવન એટલે બેકી. તો ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે ઓડ એટલે એકી, ઇવન એટલે બેકી, જ્યારે તમને કોઈ પણ સંખ્યાની વચ્ચે એટલે કે બિટવીન પૂછેલી હોય ત્યારે તમારે આ રીતે લખવાની. સો ફ્રેન્ડ્સ આપણે ઓડ એટલે કે એકી, ઇવન એટલે કે બેકી આપણે ખાસ યાદ રાખીશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.